સર, રાજુ કરપડાને લઈને ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં ભંગાણ થઈ રહ્યું હોય તેવા દેખાઈ રહ્યું છે, કારણ કે તેમણે એક પત્ર લખ્યો છે ને તેમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના તમામ પદ ઉપરથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. કેવી રીતે જોઈ રહ્યા છો? આમ આદમી પાર્ટી માટે આ મરણતોલ ફટકો ગણાય. કરશનદાસ ભાદરકાનું રાજીનામું જે છે એ હજી થોડુંક એની શરૂઆત હતી, પણ રાજુ કરપડા જે છે એ તો તેંડુલકરની વિકેટ પડવા જેવું છે. કારણ એવું છે કે અંદરના જે એને પોતાના પત્રમાં એવું લખ્યું કે અંગત કારણોસર હું આ જવાબદારી નિર્વાહન કરી શકું તેમ નથી. પણ અંગત બંગત એવું કઈ હોય નહીં, આપણે બધા જાણીએ છીએ. કરશનદાસ ભાદરકા વાળાએ પણ પેલા એને હેલ્થનો જ મુદ્દો જાહેર કર્યો હતો કે મારી તબિયત બરાબર નથી ને આરામ કરવો જોઈએ, પછી કોંગ્રેસમાં ગોઠવાઈ ગયા. એમ જેલવાસ જે થયો તો રાજુ કરપડા અને પ્રવીણભાઈ રામ, આ બંનેને 100 થી 125 દિવસ એ લોકો જેલમાં રહ્યા. ઇન બિટવીન ઘણું બધું રંધાઈ ગયું. સૂત્રોના કહેવા અનુસાર કે એને જે છોડાવવાની કોશિશ જે રીતે પાર્ટી લેવલે કરવી જોઈએ, અને ખાસ કરીને પ્રદેશમાંથી એટલે કે ગુજરાતમાંથી, ઈ કઈક ઉણા ઉતરા અથવા તો જાણી જોઈને એને મહેનત કરવામાં ન આવી એવું કરપડા પરિવાર માને છે. અને ઈ ધૂંધવાટ જે છે એનું પરિણામ આજની આ રાજીનામા વાળી નોબત સુધીનું છે. એક વાત એવી પણ છે કે રાજુભાઈ કરપડા જે છે એને ડાયરેક્ટ દિલ્હી અરવિંદ કેજરીવાલ સાથે સીધો સંપર્ક આમે. એટલે અમુક બાબતો જે છે એને અહીંયા લોકલ લેવલે, ધારો કે ગોપાલ હોય કે ઈસુદાન હોય કે એની સાથે ચર્ચા કરતા પહેલા ઈ શું થાય કે કોઈ પણ આંદોલન કરવું હોય યા બીજું કઈ પણ કામ હોય તો ઈ પેલા અરવિંદ કેજરીવાલને કહી દે, એટલે ત્યાંથી સીધો આદેશ આવે. તમે સમજ્યા? કે ભાઈ રાજુભાઈ કરપડાને ફલાણું આંદોલન કે ફલાણું કાર્યક્રમ કરવા દેજો. હવે અહીંયા શું હોય પ્રદેશ માળખામાં કે ભાઈ તમે ઈ લોકોની ઈચ્છા એવી હોય કે પેલા અમને પૂછો, અમે તમને એપ્રુવ કરીએ અથવા તો મંજૂરી આપીએ, આમ તેમ, ને પછી આપણે ઉપર જાણ કરીએ કે ભાઈ અમે આવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. રાજુભાઈ કરપડા જે છે એ થોડાક આમ સ્વમાની પણ ખરા અને એ આત્મનિર્ભર જેવા છે. 2022 સુરેન્દ્રનગરથી ચૂંટણી લડ્યા હતા, હારી ગયા જુદી વાત છે, પણ એનો દેખાવ બહુ ભયંકર હતો. અને યુવાનોમાં અને કિસાનોમાં એની પેઠ એટલે કે પહોંચ બહુ જ છે. એટલે એને એના ઉપરી તરીકે કોઈની રજા લેવી પડે એ થોડુંક ઓછું પાલવે. એટલે એને શું કર્યું હોય કે ભાઈ ડાયરેક્ટ ભાઈ અરવિંદ કેજરીવાલને કહી દે કે મારે ફલાણું સંમેલન કરવું છે વગેરે વગેરે. હળદળ ગામનું જે કિસાન આંદોલન જે છે એ પણ એનો જ એક ભાગ હતો. અને એમાં જે માથાકૂટ થઈને લાઠીચાર્જ વગેરે થયા, કેસ કબાડા થયા અને જેલવાસ થયો, એમાં અંદરૂની સૂત્રો એવું કે છે કે ભાઈ એમાં જેલમાંથી છોડાવવામાં પ્રદેશ ગુજરાત આમ આદમી પાર્ટી તરફથી જે કોશિશ થવી જોઈએ એવી ન થઈ. એને કારણે આ મુસીબત આવી અને એને લાગી આવ્યું, એટલે એને બુદ્ધિપૂર્વક તમારી જાણ ખાતર પક્ષમાંથી રાજીનામું આપી દીધું. હવે આ તમને ખબર હોય તો ઘણા સમયથી છાપામાં અને મીડિયામાં આ બધું ચમકતું હતું કે અંદરો અંદર એક ઈગો ક્લેશ ચાલી રહ્યો છે. ઈગો ક્લેશ રાજુ કરપડા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાનભાઈ, પ્રવીણ રામ, આ બધા લોકો જેમ કરશનદાસ ભાદરકા વાળા એમાંના એક હતા જેને પછી પક્ષ છોડી દીધો. એ જે ઈગો ક્લેશ જે છે, ઈગો ક્લેશ એટલે અહમનો ટકરાવ નહીં, પણ ભાઈ હું તમારો ગુલામ અથવા તો તમારી મંજૂરીથી જ કઈ આગળ વધુ એવું નહીં, કારણ કે આ સ્વયં પ્રકાશિત છે ને રાજુ કરપડા તો. એને ખરેખર કઈ ફેબ્રિકેટેડ કે કોઈ બેનર બહુ હોવું જરૂર નથી. કિસાન નેતા તરીકે જેમ પાલ આંબલિયાને કોંગ્રેસના બેનરની જરૂર નથી, એના જેવી વાત છે. તો એના માટે થઈને એ કાંઈ પણ હોય તો દિલ્હી કહી દે, કારણ કે લોકલ લેવલે કોઈ માને કે ન માને, દિલ્હીથી આદેશ આવે કે આને કંઈ કરવું એમ. એટલે ત્યાંથી આ ડખો શરૂ થયેલો અને આ રાજીનામા સુધી પહોંચ્યું છે.
હવે એનું ફ્યુચર શું થાય એ ખબર નહીં, કારણ કે કિસાન નેતા તરીકે એને પાલ આંબલિયા સાથે, જે કોંગ્રેસના નેતા છે એની સાથે બહુ સારો સંબંધ છે. બીજું એના પોતાના રામકુભાઈ કરપડા, રાજુભાઈ કરપડા 90% કાકા થાય છે. રામકુભાઈ કરપડા એ એક કોંગ્રેસની વિચારધારા ધરાવે છે. એટલે પાલભાઈ ને રામભાઈ એ બે કોંગ્રેસ, ઓલા પાલભાઈ તો કોંગ્રેસમાં જ છે, રામકુભાઈ કોંગ્રેસની વિચારધારા ધરાવે છે. એટલે હવે રાજુભાઈ કરપડા મોટા ભાગે, આમ આપણે પાસે કઈ એવા સૂત્રો બૂત્રો નથી ને આપણે કઈ એમ ન કહી શકીએ, પણ મોટા ભાગે જો કદાચ એનો ઝુકાવ થાય તો એ કોંગ્રેસ તરફ થાય, આવી સંભાવના છે. સર, જયારે જેલમાંથી તેઓ બહાર આવ્યા ત્યારે પણ તેઓ જે છે રાજુ કરપડા વહેલા પોતાના ગામ છે તે સીધા સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા. નહીતર તો કોઈ જેલની અંદર કોઈ નેતા બહાર આવતા હોય છે તો તેમના દ્વારા પાર્ટી દ્વારા મોટું સ્વાગત ને બધું આયોજન કરાતું હોય છે, પરંતુ ત્યારથી જ અણસાર આવી રહ્યા હતા કે રાજુ કરપડા જે છે તેઓ નારાજ છે અને આગામી દિવસોમાં કંઈક નવું થઈ શકે છે, અને આખરે થયું છે. બિલકુલ, હું તમને કહું છું ને કે જેલવાસ દરમિયાન 108 કે 10 દિવસની જેલ જે થઈ એ સમય દરમિયાન જ આ બધું રંધાવાનું હતું, જાદુ થયું. અને એના પરિવારના અને રાજુ કરપડાની નજીકના એ લોકો એવું માને છે કે ભાઈ પાર્ટી તરફથી જે ખરેખર કોશિશ થવી જોઈએ એ કોશિશ ન થઈ અને રાજુભાઈ કરપડા અને ભાઈને પ્રવીણ રામને થોડું વધુ લંબાવવું પડ્યું. એક વાત મારી પાસે તો એવી આવી હતી કે જ્યારે કોઈએ એના પરિવારજનોએ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વને એવું કીધું કે ભાઈ રાજુભાઈ કરપડાને એને છોડાવો, બાકી બધા ફંક્શન ને મીટિંગ ને બીજા બધા કાર્યક્રમો ઠીક છે પણ આ લોકોને છોડાવો. તો મારી જાણ પ્રમાણે, સાચું ખોટું રામ જાણે, પણ મારી જાણ પ્રમાણે જે તે નેતાઓએ કે શીર્ષ નેતૃત્વએ એવું કીધું કે ભાઈ એની રીતે જે થતું થાય એના હાટું કઈ મરી પડાય નહીં, જેટલું થાય એટલું કરશું, અમે એને કરી જ રહ્યા છીએ. આ જવાબ પણ સામે વાળાને ખૂંચ્યો અને એને એમ લાગ્યું કે બહુ આપણું વજૂદ લાગતું નથી. એ સંજોગોમાં આ પાર્ટીમાં રહીને ખપી જવું એના કરતા બેટર વે કે આપણે અલગ થવું. એટલે ગઈકાલે રાતથી જ, આમ તો નિર્ણય તો પેલા જેલમાં થઈ ગયેલો પણ અમુક લોકોને ખ્યાલ આવી ગયો હોય એમ, અને આજે સવારે આ જાહેરાત થઈ છે. ટૂંકમાં જે પાર્ટીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની મુખ્ય વૈકલ્પિક પાર્ટી તરીકે લોકો જોઈ રહ્યા હતા એમાં જબરું ભંગાણ પડ્યું છે. અને રાજુ કરપડાની વિકેટ મેં તમને કીધું તેમ તેંડુલકરની વિકેટ જેવું છે. હવે ખાવા પીવા કે હમ ખાવા એ ગોપાલ ઇટાલિયા રહ્યા છે. બાકી ચૈતર વસાવા જે છે, ચૈતર વસાવા એ કોતિકી વોટ બેંક છે, એ અલગ ઘટના છે. પણ આખી પાર્ટીને ઉપાડવા માટે થઈને રાજુ કરપડા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન, પ્રવીણ રામ, આ બધાની આવશ્યકતા જરૂરી હતી. એમાંથી મોટા ભાગનું તમે જુઓ કે કરશનદાસ ભાદરકા પણ વયા ગયા, હવે રાજુ કરપડા ગયા છે. પ્રવીણ રામ છે એનું અત્યારે અધ્યાર છે, કારણ કે અત્યારે તો છે જ આમ આદમી પાર્ટીમાં, પણ હવે જે રીતે જેલમાં બંને સાથે હતા તો સ્વાભાવિક જ છે, સાથે હોય તો થોડીક વિચારધારા બહુ કોમન હોય ને. અને જે યાતના અથવા તો જે પીડા કે જે મનોમંથન રાજુ કરપડાએ વિચાર્યું હોય કે સોચું કર્યું હોય એવું જો પ્રવીણ રામના કિસ્સામાં હોય. એટલે કદાચ એવું આશ્ચર્ય આપણે નહીં અનુભવવું જોઈએ કે થોડા સમય પછી કદાચ આપણને પ્રવીણ રામ વિશે પણ કઈ સમાચાર મળે. એટલે આમ આખી પાર્ટી જે છે એ તમારી જાણ ખાતર આ ખીલે ઈ પેલા ખરી ગઈ એમ કહો તો ચાલે, અથવા તો ખરવા માંડી છે. તો સર, આ જયારે ખરવા માંડી છે ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે, તો એમાં આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે છે? કારણ કે કરશન બાપુ ભાદરકા, ત્યારબાદ રાજુ કરપડા કે જે ખેડૂત નેતા તરીકે આમ આદમી પાર્ટીમાં પણ હતા, ત્યારે આવનાર દિવસોની અંદર આમ આદમી પાર્ટીને રાજુ કરપડા થઈ જવાથી કેટલું નુકસાન વેઠવું પડી શકે છે? એ અકલ્પ્ય વાત પૂરી થઈ ગઈ. ઘણું મોટું નુકસાન, કારણ કે રાજુ કરપડા અને કરશનદાસ ભાદરકા વચ્ચે પાછો ફેર. કરશનદાસ ભાદરકા પણ આમ આદમી પાર્ટીના ભલે મેઇન વ્યક્તિમાંના એક હતા, સ્થાપકમાંના એક હતા, પણ એનું બળબોલા પણ, એનું અમુક પ્રકારની મહત્વકાંક્ષા એ બધી જગ જાહેર થયેલી હતી. રાજુ કરપડા તો
એના પાયાના જે કાર્યકરો કેટલાક કહેવાય ને સંગઠનમાં, જેમ આપણે રાજકોટ ભાજપમાં તમને ખ્યાલ હોય તો રમેશભાઈ રૂપાપરા છે. રમેશ રૂપાપરા જે છે સંગઠનના માહેર વ્યક્તિ છે. જેમ એક જમાનામાં ચિમનભાઈ શુક્લ ગણાતા, એવી રીતની વાત કરું, ગોધુમોલ આહેજા, ચિમનભાઈ શુક્લ, એ લેવલના જે પાયાના કાર્યકરો, એમાંના એક રાજુ કરપડા છે, સમજી લો. અને એ પાછા સ્વયંભૂ છે, કારણ કે એની પોતીકી એક વોટ બેંક છે, કિસાનોનો એ ચહેરો છે, જાણીતા માણસ છે. એટલે એને પાછા મેં કીધું કોઈ પટ્ટા કે ખેસ કે પક્ષના બેનરની જરૂર પડે નહીં. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે આવવું થઈ રહી છે, એ સમયે આ પ્રકારનું ડગલું પડ્યું આમ આદમી પાર્ટીમાં, એ સૌથી મોટું નુકસાન થયું. એટલે હવે શું થાય એ તમને કહું, લોકોના મગજમાં એવું આવે કે ભાઈ આપણે જેને વૈકલ્પિક ને સારી પાર્ટી અથવા તો તાકાતવાળી પાર્ટીમાં તો એના કાંગડા પણ ખરવા માંડ્યા છે, તો નબળી ગાને જાજી બગા. હવે કોઈ બહુ મોટો ભરોસો કરતા પેલા ઉદ્યોગપતિઓ, પાટીદારની વોટ બેંકના લીડર્સ, બીજા બધા સમાજના લોકો જે માનતા હોય કે વર્તમાન સરકાર કરતા આપણે વૈકલ્પ તરીકે આમ આદમી પાર્ટી તરફ ઢળીએ, હવે એ લોકોને જબરી બ્રેક લાગશે. કારણ કે જેનું પોતાનું જેને કહેવાય પાયો મજબૂત નથી, એની ઉપર ઇમારત કોણ ચણે. એટલે આ બહુ મોટો ધક્કો પહોંચવાનો છે આમ આદમી પાર્ટીને પણ, અને એનો સીધો ફાયદો 100% ભારતીય જનતા પાર્ટીને જવાનો. જી સર, ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર.